નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. સાહેબ, એવું કહેવાય છે કે કોમર્સ એ ખૂબ અગત્યનું છે. કોમર્સનો પાયો એટલે કે એકાઉન્ટ, એકાઉન્ટનો પાયો એટલે કે ધોરણ 11, ધોરણ 11નો પાયો એટલે કે ચેપ્ટર નંબર 2. કેમ સાહેબ એવું કયો છું? આની પહેલા તો ચેપ્ટર નંબર 1 કહેતા હતા. ભાઈ, ચેપ્ટર નંબર 2 ની અંદર જે નિયમો છે આવડશે તો તમને ચેપ્ટર નંબર 1 તો પાયો છે જ, પણ ચેપ્ટર નંબર 2 એનાથી વધારે કામનું છે. શું કામ? કારણ કે સાહેબ ચેપ્ટર નંબર 2 ની અંદર દ્વિઅસર કઈ રીતે કરવી અને ખાતાના કેટલા પ્રકારો છે અને ઉધાર જમાના કયા કયા નિયમો છે એ બધું જ આપેલું છે. એટલા માટે એ કામનું ચેપ્ટર છે કે તમારે ભવિષ્યમાં સાહેબ પરીક્ષા લક્ષી અમુક દાખલાઓ છે. રેડી? એ દાખલાઓ જોઈએ તો સૌપ્રથમ આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર કયા કયા છે જણાવો. રેડી? 6 પૂછાય, આમાં 4 જ છે. 6 પૂછાય 3 ગુણમાં પૂછાય, 1 નો અડધો ગુણ. અહીં 4 હોય તો 2 પૂછાય. સાહેબ, આર્થિક વ્યવહાર બિન આર્થિક વ્યવહાર એટલે શું એ મેં સમજાવી દીધેલું છે. ફરી વખત ઇન શોર્ટ હું તમને સમજાવી દઉં કે આર્થિક વ્યવહાર એટલે શું. તો કે જે વ્યવહારનું નાણાકીય મૂલ્ય માપી શકાતું હોય એવા વ્યવહારને શું કહેવાય? તો કે એવા વ્યવહારને કહેવાય આર્થિક વ્યવહાર. ત્યારે મેં તમને 2 ઉદાહરણ આપ્યા હતા. એ વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો પહેલા. રેડી? આ ચેપ્ટરનો જે વિડીયો છે એ ન જોયો હોય તો પહેલા જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જાય. ત્યાર પછી બિન આર્થિક વ્યવહાર કોને કહેવાય? બિન આર્થિક વ્યવહાર કોને કહેવાય? તો કે જે વ્યવહારનું નાણાકીય મૂલ્ય માપી શકાતું નથી. હું કીધું? જે વ્યવહારનું નાણાકીય મૂલ્ય માપી શકાતું નથી તેવા વ્યવહારને બિન આર્થિક વ્યવહાર કહેવાય. કોઈ વસ્તુ ખરીદવા જાઓ અને રૂપિયા આપો, એનું નાણાકીય મૂલ્ય. ધ્યાનથી જોજો. હવે રૂપિયા 10,000ની મિલકત ખરીદી, નાણાકીય મૂલ્ય છે? હા. તો આને કેવો વ્યવહાર કહેવાય સાહેબ? તો કે આને કહેવાય આર્થિક વ્યવહાર. રેડી? ત્યાર પછી બીજું જુઓ. રૂપિયા 12,000ની મિલકત રાધા પાસેથી શાક પર ખરીદી. ઓકે, મારે એ નથી જોવું. 12,000ની ખરીદી કરી. હા. આને કેવો વ્યવહાર કહેવાય? તો કે સાહેબ આર્થિક વ્યવહાર કહેવાય. કેવો? આર્થિક વ્યવહાર. સાહેબ, રૂપિયા 20,000ની મિલકત વેચી, 20,000 વેચી છે? હા. સાહેબ, કેવો વ્યવહાર કહેવાય? આર્થિક વ્યવહાર. રૂપિયા 22,000ની મિલકત મીરાને શાખ પર વેચી. શાખ બાખ જોવાનું જ નથી, તમારે ખાલી એટલું જ જોવાનું છે. 22,000ની મિલકત વેચી. હા. માત્ર નાણાકીય મૂલ્ય જોવાનું છે. કેવો વ્યવહાર? આર્થિક વ્યવહાર. સાહેબ, આમાં બધા આર્થિક વ્યવહાર જ આવ્યા. બિન આર્થિક વ્યવહાર તો તમે લખ્યું જ નહીં. સિમ્પલ છે, એકદમ સિમ્પલ. મીટિંગનું આયોજન કર્યું. કર્મચારીઓ સાથે મીટિંગનું આયોજન કર્યું. પૈસા આવ્યા ક્યાંય? બીજું, મિલકત ખરીદવાનું આયોજન કર્યું. મિલકત ખરીદવાનું આયોજન કર્યું. પૈસા આવ્યા? ન આવ્યા ને? બસ. આવા બિન આર્થિક વ્યવહાર કહેવાય. આને શું કહેવાય? બિન આર્થિક વ્યવહાર. આમાં તમે રૂપિયા લખી નાખો. રૂપિયા 50,000ની મિલકત ખરીદવાનું આયોજન કર્યું. પૈસા આવ્યા? સર પૈસા આવ્યા. આયોજન કર્યું છે. મારું આયોજન જ છે એન્ટેલિયા ખરીદવું છે. કેમ દાંત કાઢો છો? મારું આયોજન છે એન્ટેલિયા ખરીદવું છે. ખરીદી લીધું, ભવિષ્યમાં ખરીદીશ. રેડી? બિન આર્થિક પ્રવૃત્તિ મતલબમાં બિન આર્થિક વ્યવહાર. સાહેબ, આવી જ રીતે ઇન ડિટેલ જો તમારે ભણવું હોય મારા ભાઈ તો સાહેબ ટોપર બેચ છે, એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અથવા તો 99244544 ઉપર તમે કોલ કરજો. રેડી? પ્લસ સાહેબ જેમાં તમને લાઈવ ક્લાસ મળશે, લાઈવ ક્લાસ પૂરો થયા પછી જ રેકોર્ડિંગ મળશે. તમારા ડાઉટ સોલ્વ થઈ જાય છે. લેક્ચર નોટ્સ તમને મળશે. ફ્રી MCQ ટેસ્ટ પણ તમને મળશે.
રિવિઝન પણ છે અને સાહેબ રિઝલ્ટ તો હિસ્ટોરિકલ રિઝલ્ટ આવવાનું છે. કોણ કરાવશે આ બધું? બધું કરાવશે કોણ? મારા ભાઈ ગુજરાત. હવે તમે વાંચી લ્યો. રેડી? ચાલો સાહેબ. નીચેના વ્યવહારો નીલિમાના ચોપડે કયા ખાતે ઉધાર અને કયા ખાતે જમા કરશો એવું લખ્યું છે. કયા ખાતે ઉધાર અને કયા ખાતે જમા કરશો? આપણે ઉધાર જમાના નિયમો જોઈ ગયા હતા. ખ્યાલ છે કોઈને? ઉધાર જમાના નિયમો જોઈ ગયા હતા. વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું ને ઉપજ ખર્ચ ખાતું. ઓકે, જો હવે ધ્યાનથી સાંભળજો. ₹8,000 નો માલ 15,000 માં નીલાને વેચ્યો. રેડી? સાહેબ વ્યક્તિનું નામ છે. સર વ્યક્તિનું નામ છે એટલે આ તો ઉધાર વ્યવહાર થયો. કેવો વ્યવહાર થયો? ઉધાર વ્યવહાર થયો. તો કે ના, જે વ્યવહારની પાછળ એટલે કે છેલ્લે આપણને એવું દેખાતું હોય, વેચ્યો, મળ્યો, લીધો, દીધો, આપ્યો, એવો વ્યવહાર કેવો વ્યવહાર કહેવાય? આ તો ખાલી વેચ્યો જ છે ને. આ સોરી માફ કરજો. કેવો વ્યવહાર છે? તો કે ઉધાર વ્યવહાર છે. કેવો વ્યવહાર છે? ઉધાર. ₹8,000 નો માલ 15,000 માં નીલાને વેચ્યો. રેડી? ઓલામાં લીધા, દીધા, આપ્યા, ચૂકવ્યા એવું આવે. હું ઈ લાઈનમાં સમજતો હતો. ઓકે, ચાલો સૌ પ્રથમ તો કે સૌ પ્રથમ સાહેબ વેચાણ કરો. વેચ્યો, વેચાણ કરો તો માલ આવે કે જાય? ધ્યાનથી જુઓ. વેચાણ કરો તો માલ આવે કે જાય? જાય. માલ કયા ખાતામાં આવે? તો સાહેબ માલ મિલકત ખાતામાં. તમારે છે ને આની પહેલાનો વિડીયો જોઈ લેવાનો. એમાં વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું, ઉપજ ખર્ચ ખાતું, એના નિયમો. આ વિડીયો જોવા બેસો ને ત્યારે નિયમો સાથે લઈને બેસજો, એટલે છે ને તમને ખ્યાલ આવે. ઓકે, માલ મિલકત ખાતાનો નિયમ, માલ વેચો તો માલ જાય, જાય તો જમા. એનો મતલબ એમ કે વેચાણ ખાતું શું થાય? વેચાણ ખાતું જમા થાય. રેડી? કોને માલ વેચ્યો છે? નીલાને. નીલા શેમાં આવે? તો કે સાહેબ વ્યક્તિ ખાતામાં. ઓકે, આ નીલા, આ નીલા, આ માલ, મેં આ માલ નીલાને વેચ્યો તો નીલા વ્યક્તિ ખાતામાં આવે. લાભ લેનાર કે આપનાર? તો કે સાહેબ આ માલ, આ નીલા, નીલાને માલ વેચો તો નીલા લાભ લેનાર થઈ. હવે જુઓ કાગળ જુઓ. લાભ લેનારનું ખાતું શું છે? ઉધાર. તો અહીંયા લખીશ નીલા ખાતે, નીલા ખાતે ઉધાર. રેડી? હજુ પણ સ્કીપ કરી આ વિડીયોમાંથી બહાર નીકળી જાઓ. પહેલા તમે એ વિડીયોમાં જાઓ. એ વિડીયોમાં ઉધાર જમાના જે નિયમો છે એ નિયમો તમે એક કાગળમાં લખો અને એ લખેલા નિયમો લખ્યા પછી આ વિડીયોમાં પાછા આવો તો જ તમને ખબર પડશે, નકર નહીં ખબર પડે. ત્યાર પછી છે ₹2,000 નો માલ રમણને પરત કર્યો. ₹2,000 નો માલ રમણને પરત કર્યો. સાહેબ માલ રમણને પરત કરો. ઓકે, આ રમણ છે. રેડી? આ રમણ. ધ્યાનથી સાંભળજો. આપણે ધંધો પહેલા આપણે રમણ પાસેથી ખરીદી કરી. ઓકે, રમણ પાસેથી ખરીદી કરી એટલે માલ આપણી પાસે આવ્યો. આ માલ પાછો રમણને પરત કર્યો. આ રમણને માલ પરત કરો તો રમણ લાભ લેનાર. રમણ લાભ લેનાર. તો લખીશ પહેલું રમણ ખાતે ઉધાર. કારણ કે છે ને રમણ વ્યક્તિમાં આવે, વ્યક્તિ લાભ લેનાર. ઓકે, આ માલ પરત થયો એટલે માલ જાય, જાય. અને બીજું માલ મિલકત ખાતું, માલ કે મિલકત જાય તો જમા. રેડી? પરત કર્યો છે. જો પરત, વેચ્યો નથી, પરત કર્યો એટલે બીજી નોંધ શું થાય? સોરી માફ કરજો, ખરીદ પરત ખાતે જમા. ખરીદ પરત ખાતે જમા. રેડી? જો આ તમને આવડી ગયું મારા ભાઈ તો તમારે બીજી કોઈ ઉપાધિ કરવાની જરૂર નથી. ચાલો, 1500 નો માલ નીલા એ પરત કર્યો. આ નીલા, આ માલ છે. આપણે નીલાને પેલા આપ્યો હતો એટલે વેચાણ કર્યું હતું. રેડી? હવે એ નીલાએ આપણને પરત કર્યો. આપણું વેચાણ, એ જ વેચાણ પાછો. એનો મતલબ એમ થયો માલ આવ્યો. માલ આવે તો ઉધાર. રેડી? કોને પરત કર્યો? તો કે નીલાએ. નીલા વ્યક્તિ, વ્યક્તિએ માલ પરત કર્યો તો લાભ લેનાર કે આપનાર? સાહેબ આ વ્યક્તિ લાભ આપનાર. હવે તમે કાગળમાં જુઓ. લાભ આપનારનું ખાતું શું છે?
જમા. પહેલું વેચાણ પરત ખાતે ઉધાર, વેચાણ પરત ખાતે ઉધાર. અને બીજું નીલા ખાતે જમા, નીલા ખાતે જમા. સાહેબ 500 લારી ભાડાના ચૂકવ્યા. હવે છેલ્લો શબ્દ જુઓ, ચૂકવ્યા, મળ્યા, લીધા, દીધા. રેડી? હવે મેં તમને પહેલા કીધું હતું ભાડાના ચૂકવ્યા. તમે ધંધો છો, તમે ધંધો, તમે ભાડાના ચૂકવો તો તમારે ખર્ચ કે આવક? તમે ધંધો છો, તમે ભાડાના ચૂકવો તો તમારા માટે ખર્ચ કે આવક? સાહેબ ખર્ચ. હવે તમે કાગળમાં જુઓ, કાગળમાં ખર્ચ કે નુકસાન શું છે? ઉધાર. પણ એ ખર્ચનું નામ લખવાનું. કયો ખર્ચ કર્યો? ભાડાનો. લખી સૌ પ્રથમ પહેલું ભાડા ખાતે ઉધાર, ભાડા ખાતે ઉધાર. અને બીજું ચૂકવ્યા. ચૂકવો તો રોકડ આવે કે જાય? તમે ધંધો છો, તમે ચૂકવ્યા, રોકડ આવે કે જાય? ચૂકવો તો જાય. માલ મિલકત ખાતામાં જુઓ લખાયું હતું, ખબર છે? જાય તો જમા, રોકડ ખાતે જમા. કાગળ સાથે રાખશો તો તમને ખબર પડશે, નહીતર ખબર પડશે નહીં. ઓકે. 200 નો માલ આગથી નાશ પામ્યો. આ અન્ય રીતે જાવક છે. આવું છે અન્ય રીતે જાવક. રેડી? કે માલ આગથી નાશ પામ્યો એને કહેવાય માલની અન્ય રીતે જાવક. ખરીદીમાં ઘટાડો, ખરીદ ખાતું જમા. રેડી? અને માલ આગથી નાશ પામે એને કહેવાય નુકસાન. તો લખીશ આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા, તે ખરીદ ખાતે જમા. ત્યાર પછી 500 કમિશનના મળ્યા. છેલ્લો શબ્દ સાહેબ મળ્યા. રેડી? હવે ધ્યાનથી સાંભળો. તમે ધંધો છો, તમે ધંધો, કમિશનના મળ્યા એટલે તમને કમિશનના મળે, તમને મળે, આપણને મળે તો આપણને આવક થાય કે ખર્ચ? સાહેબ આપણને મળે તો આપણને આવક. કાગળમાં જુઓ ત્રીજું શું કહેવાય? ઉધાર જમા નિયમ. ખર્ચ સોરી આવક કે ઉપજ જમા. રેડી? તો આવક છે એ કયા નામની થઈ? તો કે સાહેબ કમિશનના નામની થઈ. ઓકે. કમિશન ખાતે જમા, કમિશન ખાતે જમા. રેડી? હવે સાહેબ મળ્યા. મળે તો રોકડ આવે કે જાય? તો કે સાહેબ આવે. આવે તો ઉધાર. લખીશું રોકડ ખાતે. રેડી? આનો નિયમ એવો હોય છે કે સૌ પ્રથમ આર્થિક વ્યવહાર છે કે બિન આર્થિક વ્યવહાર એ ચેક કરો. આર્થિક વ્યવહાર હોય તો રોકડ છે કે ઉધાર એ ચેક કરો. એના માટે પણ મેં એક વિડીયો બનાવ્યો છે. એ જો વિડીયોમાં આમાં તમને ખબર ન પડતી હોય તો પહેલા એ વિડીયો જોવો. લિંક વાઇઝ મેં બનાવ્યું છે. પ્રથમ વિડીયો છે, બીજો વિડીયો છે, ને પછી ત્રીજા વિડીયોમાં આપણે આવ્યા છે. રૂપિયા 2000 પગાર ચૂકવ્યો. સાહેબ આની જેવું જ છે. રેડી? ચૂકવ્યો, રોકડ જાય. શેના ચૂકવા છે? પગારના. પગાર ધંધા માટે ખર્ચ, પગાર ખાતે ઉધાર, પગાર ખાતે ઉધાર, રોકડ ખાતે જમા. ક્લિયર? લિંક વાઇઝ મેં વિડીયો બનાવ્યા છે. પહેલો વિડીયો, બીજો વિડીયો, ને પછી આ ત્રીજો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે. તમારા મોટા ભાઈ બહેન જો ધોરણ 12માં ભણતા હોય તો શિક્ષકો દ્વારા 4 પુસ્તકો તૈયાર કર્યા છે જેની માત્ર કિંમત છે 900. એક ગાઈડન્સ રૂપ છે જેથી તમને બીજા અન્ય કોઈ સાહિત્યની જરૂર પડશે નહીં. તમે ધોરણ 11માં છો, તમારા મોટા ભાઈ બહેન ધોરણ 12માં છે. બંને માટે સાહેબ સ્ટેટ એકાઉન્ટ ઇકો BA ઇંગ્લિશ અને ગુજરાત માફ કરજો, સ્ટેટ એકાઉન્ટ ઇકો BA ઇંગ્લિશ અને SP આ 6 વિષયના દરેક ચેપ્ટરના સાહેબ ભવિષ્યવાણી ટેસ્ટ સિરીઝ એટલે કે પેપર બનાવેલા છે. IMP પેપર જેની કિંમત માત્ર 500 છે. જો ધોરણ 12માં લેવાનું હોય તો માત્ર 1200 રૂપિયામાં મળી જશે. 97 12 44 45 અને 49 ઉપર કોલ કરી અને તમે મંગાવી શકો છો. આ સાથે જ આજનો ક્લાસ અહીંયા પૂર્ણ જાહેર કરું છું. ફરી વખત મળીશું એક નવા ક્લાસ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.